રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત કરવાના નવા કાયદાના વિરોધમાં કોંગ્રેસે માધાપર ચોકડી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું। જોકે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વિરોધ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી। આ ઘટનાને પગલે માધાપર ચોકડી પર પોલીસનો મોટો કાફલો ઉતરી આવ્યો હતો। પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। આ દરમિયાન કોંગ્રેસના નેતા રોહિતસિંહે પોલીસને આકરા સવાલ કર્યા હતા। તેમણે કહ્યું કે 500 પોલીસ કર્મીઓને હેલ્મેટના કાયદાના અમલ માટે ઉતરાવવા કરતા રાજકોટમાં બેફામ ચાલી રહેલા દારૂ અને જુગારના અડ્ડાઓ પર રેડ પાડવા માટે ઉતારો। કરોડોના ટાર્ગેટ પૂરા કરવાના મતલબ કાયદાઓ છે। રાજકોટની પ્રજાને કઈ રીતના હેરાન કરી, રોડ રસ્તાઓ આપવા નથી, કોઈ પણ જાતની ટ્રાફિકની સુવિધા નથી અને બસ દંડો આપવા છે। માત્ર ને માત્ર હેલ્મેટ કંપનીઓને ખટાવવા માટેનું આ છે। ધક્કામુક્કી ન કરો સાહેબ। કાયદાનો કોંગ્રેસ સખત વિરોધ કરે છે। અમે કોઈ પણ રીતના નહીં ચલાવી લઈએ। હેલ્મેટ રાજકોટની અંદર જરૂર જ નથી। 20 થી 30 કિલોમીટરની સ્પીડે ગાડી ચાલી શકે। તમે માધાપર ચોકડીએ ખાડાઓ જોવો યોગ્ય છે, પણ સિટીમાં સર રેપિડોમાં કામ કરતા હોય એના માટે તો એટલું બધું નથી ને। સિટીમાં તો કઈ એટલી જરૂર નથી ને। પહેલો દિવસ હતો ને ખબર નથી સર આની યોગ્ય તો છે। કેટલો દંડ આપને ફટકારવામાં આવે? 500 રૂપિયા હોવો જોઈએ સર, પણ આટલું સ્ટ્રિક્ટલી થોડું ખબર હતી પણ આજ પહેલા દિવસ હતો એટલે હેલ્મેટ નતું લીધું અને આજે હેલ્મેટ લેવાનું હતું। આ તો દિવસ સર એટલે હું કારખાનામાં કામ કરું છું, તો આ તો ટેમ્પરરી હું રેપિડોમાં કામ કરું છું। 500 રૂપિયાનો દંડ આપો। ના લઈ લે।